હેલો, આપણે નિયત સંકલનમાં ઉદાહરણ એ પૂરા કર્યા હતા સ્વાધ્યાય 7.9 પહેલાના 7.9 સ્વાધ્યાય એ આપણે ગણવાનું છે. સાત પોઈન્ટ 9 અને 7.10 એ બે સ્વાધ્યાય ગણશું ને તો ત્યાં સુધીમાં તમારું અનિયત સંકલનનું કામ છે એનું એક સરસ રિવિઝન થઈ જશે, કારણ કે બધા પ્રમાણિત સૂત્રો શરૂઆતથી માંડીને બેઝિકથી તમે જુઓ ને. પહેલો જ દાખલો, પહેલી રકમ, ઇન્ટિગ્રેશન -1 to 1 x + 1 dx. સાવ બેઝિક થયું ને. x નું સંકલન અને 1 નું સંકલન. x નું સંકલન x²/2 પ્લસ 1 નું x ફ્રોમ -1 to 1. હવે x = 1 લઈએ એટલે 1/2 પ્લસ 1 અને -1 લઈએ તો 1/2 -1. આવડી જાય ને સાદુરૂપ? કેટલું? 2. 1/2 ઉડી જાય, 1 પ્લસ 1 એટલે 2. બીજી રકમ છે ઇન્ટિગ્રેશન 2 to 3 1/x dx. એ પણ પ્રમાણિત સૂત્રની જ વાત થઈ ને. 1/x નું સંકલિત એટલે log માનાંક x ફ્રોમ 2 to 3. હવે તમે x ની જગ્યાએ કિંમત મૂકો, એ ધન હોય તો માન લખવાની જરૂર નથી. log 3 માઇનસ log 2 એટલે કે લોગના ગુણધર્મ પ્રમાણેના નિયમ પ્રમાણે log 3/2. ત્રીજી રકમ છે, એમાં એક બહુપદી વિધેય આપ્યું છે. ઇન્ટિગ્રેશન 1 to 2 4x³ -5x² પ્લસ 6x પ્લસ 9 એનું સંકલન. x ની 3 ઘાત છે એટલે સંકલન કરીએ તો x ની 4 ઘાત છેદમાં 4 થાય ને, એટલે 4 ઉડાડી દઈએ છીએ. x ની 4 ઘાત. અહીંયા સાદુરૂપ નહીં થાય. x² નું સંકલન x³/3 -5 છે સહગુણક એમ રહેશે. 6x માં x નું સંકલન x²/2 થાય એટલે 2 ઉડાડી દઈએ તો 3x² અને પ્લસ અચળ પદ 9 એનું 9x ફ્રોમ 1 to 2. 2 ની 4 ઘાત 16, 2 નો ઘન 8, 8 પંચા 40 છે 3, 2 નો વર્ગ 4, 4 તેરી 12 પ્લસ 18 માઇનસ. હવે x બરાબર 1 ને સંગત મૂલ્ય 1 -5/3 પ્લસ 9, બરાબર. અચ્છા, પૂર્ણાંકનો સરવાળો કરી લઈએ. આ 30 ને 16 એટલે 46 માઇનસ 40 છે 3, બરાબર. 9 ને 3 12 ને 1 13 માઇનસ 5 છે 3. આવું કરીએ 46 માઇનસ 13 માઇનસ 40 છે 3 પ્લસ 5 છે 3. આ બેનું સાદુરૂપ અને આ બેનું. 46 માંથી 13 બાદ 33. બેનો છેદ સરખો છે એટલે અંશમાં સીધી બાદબાકી થઈ ગઈ ને. 35/3 33 તેરી 99 માઇનસ 35 છે 3. 99 માંથી 35 ગયા 64 છેદ 3. ચોથો દાખલો, ઇન્ટિગ્રેશન 0 to
π/4 sin 2x dx. એ સંકલિત પણ તમને આવડે છે સીધું, સાઇન નું સંકલન માઇનસ કોસ 2x અને x નો સહગુણક છેદમાં ફ્રોમ 0 to π/4. અચ્છા, એમાંથી -1/2 બહાર લઈ લઈએ છીએ અચળ. π/4 મૂકી x ના બદલે એટલે 2 ઉડી જાય એટલે cos π/2 આવશે માઇનસ cos 0. cos π/2 0 થાય અને cos 0 1 થાય એટલે સાદુરૂપ આપતા એ જવાબ થયો 1/2. ઇન્ટિગ્રેશન 0 to π/2 cos 2x dx. એના જેવું થયું ને, cos 2x નું સંકલિત sin 2x/2 ફ્રોમ 0 to π/2. એમાં પણ છેદના બે અચળ બહાર લઈ લેશું 1/2. x ના બદલે π/2 મૂકતા sin π અને 0 મૂકતા sin 0. હવે sin π નું મૂલ્ય 0 અને sin 0 એ પણ 0 એટલે 1/2 0 minus 0 એટલે ફાઇનલ આન્સર 0. અચ્છા, છઠ્ઠો દાખલો, ઇન્ટિગ્રેશન 4 to 5 e raised to x dx. અઘરામાં અઘરું સંકલન છે ને, e raised to x નું સંકલન e raised to x from 4 to 5 e raised to 5 minus e raised to 4. એમાં બાદબાકી ના થાય પણ તમે e raised to 4 કોમન કાઢીને લખી શકો e minus 1. સાતમો દાખલો, બધા મૂળ સંકલિતો તમને યાદ કરાવી દીધા, જુઓ તો હે ને. સાતમામાં 10 નું સંકલન છે, ઇન્ટિગ્રેશન 0 to π/4 10x dx. માઇનસ નિશાની લખવી હોય તો લોગમાંના cos x અને ન લખવી હોય તો લોગમાંના sec x, બે ચાલે. આપણે કોસ જ રાખીએ, તમને કોષ્ટકમાંથી કોસના મૂલ્યો વધારે ઝડપથી આવડે એટલે. એ -12 માઇનસ નિશાની એટલે -1 સહગુણક કહેવાય ને, બરાબર. હવે π/4 મૂકીએ લોગમાંના cos π/4 માઇનસ લોગમાંના cos 0. cos π/4 નું મૂલ્ય કેટલું? 1/√2. હવે એ ધન સંખ્યા છે એટલે એને માનમાં ના લખો તો ચાલે. એમ cos 0 1 થાય, 1 પણ ધન સંખ્યા છે એને પણ માન લખવાની જરૂર નથી. log 1 તો 0 થાય ને, માઇનસ log આ 1/√2 છે એનું સાદુરૂપ લખીએ છીએ. √2 એટલે 2 ની ઘાત કેટલી? 1/2 અને અંશમાં લઈએ તો -1/2 એટલે 2 raised to -1/2. એ -1/2 ગુણાકારમાં લઈ આવી એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે એનો જવાબ થયો 1/2 log 2. આઠમી રકમ જોઈએ, ઇન્ટિગ્રેશન 5/6 to π/4 cosec x dx. તો કોસેક નું સંકલન એમાં પણ બે અલગ અલગ ગોઠવણ છે ને, એક લોગમાનાંક કોસેક માઇનસ કોટ અને બીજું લોગમાનાંક 10x/2. પણ એ 10x/2 વાળાનો ઉપયોગ આપણે એટલા માટે નહીં કરીએ કે પછી તમે x ની જગ્યાએ π/4 મૂકો, એને બે વડા ભાગો એટલે થાય π/8
અને π/6 ને 2 વડે ભાગો એટલે થાય π/12. તો પાછા 10π/8 અને 10π/12 એના મૂલ્યો કોષ્ટકમાંથી નહીં મળે. આવી ગયા છે ઓફકોર્સ તમારે, પણ એ કંઈ અત્યારે 11મા ધોરણની વાત યાદ હોય નહીં. એટલે કોષ્ટકનો ઉપયોગ થઈ શકે એટલા માટે આપણે લોગ માનાંક કોસેક માઇનસ કોટ એનો ઉપયોગ કરીશું. લોગ માનાંક કોસેક એક્સ માઇનસ કોટ એક્સ ફ્રોમ π/6 to π/4. x બરાબર π/4 લઈએ. લોગ માનાંક કોસેક π/4 માઇનસ કોટ π/4 માઇનસ હવે π/6 ને સંગત મૂલ્ય લોગ માનાંક કોસેક π/6 માઇનસ કોટ π/6. અચ્છા, કોસેક π/4 એટલે √2, કોટ π/4 એટલે 1, કોસેક π/6 એટલે 2 અને કોટ π/6 એટલે √3. √2 એક કરતા મોટા છે એટલે આ સંખ્યા ધન છે. 2 છે એ √3 કરતા મોટા છે એટલે એ પણ ધન છે, તો માન લખવાની જરૂર નથી. અને લોગના નિયમનો ઉપયોગ કરીએ. લોગની બાદબાકી એટલે ભાગાકારનો લોગ, એ ખબર છે ને તમને? હા, કદાચ ને એ માનમાં લખાઈ જાય તો વાંધો નહીં, ચિંતા નહીં કરતા, ખોટું ના પાડે કોઈ. બહુ તો એટલું કે ખબર નથી છોકરાને, એટલે એ મનમાં તમને કહેવા ના આવે કોઈ. બોર્ડના પેપર જોતા હોય તો આ છોકરાને ખબર નથી કે આ ધન છે એમ. હા, કાંઈ વાંધો નહીં, અમને નથી ખબર, બસ. ઇન્ટિગ્રેશન 0 to 1 dx upon √1 minus x square. સીધા પ્રમાણિત સૂત્રો દહેલા આવે છે, જુઓ તો ખરા, મજા છે આવું તમને. sin inverse x from 0 to 1 sin inverse 1 minus sin inverse 0. sin inverse 1 થશે π/2 અને sin inverse 0 0, એટલે એનો જવાબ થયો π/2. ઓકે, 10મી રકમ હજુ પ્રમાણિત સૂત્રો જ હાલે છે. ઇન્ટિગ્રેશન 0 to 1 dx upon 1 plus x square. એ પ્રમાણિત સૂત્ર એવું નથી લાગતું? લાગે છે ને કે નહીં? tan inverse x. હા, tan inverse x from 0 to 1 and tan inverse 1 minus tan inverse 0. tan inverse 1 થશે π/4 અને આ 0, એટલે એનો જવાબ થયો π/4. 11મી રકમ ઇન્ટિગ્રેશન 2 to 3 dx upon x square minus 1 1 upon x square minus a square 1 upon 2a log માનાંક x minus a upon x plus a. એની કિંમત 1 છે એટલે 1 upon 2 log માનાંક x minus 1 upon x plus 1 from 2 to 3 1/2 અચળ બાદ લઈશું. હવે અહીંયા તમે 3 મૂકો, 3 ઓછા 1 એટલે 2 છેદમાં 3 1 4 અને 2 મૂકો તો 1/3. ભાગાકાર કરી નાખશું ને એટલે શું આવશે? ઉપર 3 અને છેદમાં 2. પછી 3/2 છે એ ધન સંખ્યા છે એટલે તમે માન ના લખો તો લખાઈ જાય તો વાંધો નહીં.
એટલે 1/2 log 3/2 એનો જવાબ. ઓકે, 12મી રકમ છે ઇન્ટિગ્રેશન 0 to π/2 cos square x dx. આપણે અનિયત વખતે વાત કરી છે ને, cos સ્ક્વેર અને sin સ્ક્વેર, એ બેયના ડાયરેક્ટ સંકલિત તમને નહીં મળે, તમારે ગુણિત ઉપગુણિતના સૂત્રનો ઉપયોગ કરવો પડશે. cos સ્ક્વેર x ની જગ્યાએ 1 પ્લસ cos 2x upon 2 અને sin સ્ક્વેર x હોય તો 1 માઇનસ cos 2x upon 2. એમ tan સ્ક્વેર અને cot સ્ક્વેરના સંકલિત માટે પણ આપણે અનિયત વખતે વાત કરી છે ને. tan સ્ક્વેરનું સંકલિત મેળવવું હોય તો sec સ્ક્વેર માઇનસ 1 મૂકીને, અને cot સ્ક્વેરનું હોય તો cosec સ્ક્વેર માઇનસ 1 મૂકીને. બરાબર? તો અહીંયા આપણે ગુણિત ઉપગુણિતના સૂત્રનો ઉપયોગ કરીએ ઘાત દૂર કરવા માટે. 1 પ્લસ cos 2x upon 2 છેદના 2 એ અચળ તરીકે આપણે બહાર જ રાખશું. 1 નું સંકલન x, cos 2x નું sin 2x/2 from 0 to π/2. x બરાબર π/2 મૂકતા π/2 પ્લસ અહીંયા તમે π/2 મૂકશો એટલે 2 વડે ગુણાશે ને, એટલે થઈ જશે sin π upon 2. x ની જગ્યાએ 0 મૂકીએ તો 0 પ્લસ sin 0 upon 2. હવે sin 0 0 થાય ને sin π પણ 0 થાય, એટલે 1/2 π/2 પ્લસ 0 માઇનસ 0 પ્લસ 0. ઓહો, આટલા બધા સરવાળા તો નહીં આવડે છોકરાઓ, કેલ્સી લઈ લ્યો. ચાલો, π/4. ઓકે, 13મી રકમ જોઈએ. આમ તમારી ટેક્સ પ્રમાણે આદેશની રીતનું આખું સ્વાધ્યાય જુદું પાડ્યું છે 7.10, પણ ઉપયોગ શરૂ થઈ ગયો 13મા દાખલાથી. કંઈ વાંધો નહીં, એ સરળ છે, તમને આવડે છે. અનિયત સંકલન તમે સારી રીતે ભણ્યા છો એટલે તમને આ વસ્તુ ખબર છે. રીત જુદી પાડવામાં થોડીક ભૂલ થઈ ગઈ છે. આદેશની રીત છે તો એમાં આ દાખલા આદેશની રીતના છે, એમને એમ ન થાય, તમારે આદેશ લેવો જ પડે. અથવા હા, તમે ગુણધર્મનો ઉપયોગ કરી શકો. આપણે શીખાય 3 ગુણધર્મો તમને આપ્યા છે. અહીંયા શું થશે ખબર છે? છેદનું વિકલન અંશમાં ગોઠવી શકાશે. x² + 1 નું વિકલન કેટલું થાય? 2x. એટલે તમે અંશમાં 2 વડે ગુણી નાખો, આગળ 1/2 મૂકી દઈએ આપણે, 2x upon x² + 1. તો છેદનું વિકલન અંશમાં આવી ગયું ને, f'(x upon fx). આ ગોઠવણ થઈ ગઈ. તો સંકલન લોગમાંનાંક x² + 1 from 2 to 3. x બરાબર 3 લઈએ, 3 નો વર્ગ 9, 9 ને 1 10. 10 ને માનાંકમાં લખવાની જરૂર ખરી નહીં, શું કામે? એ ધન સંખ્યા છે. 2 નો વર્ગ 4, 4 ને 1 5. log 10 માઇનસ log 5 એટલે બાદ કરી તો log 5 વધે ને? ન વધે, લોગની બાદ બાકી થોડી થાય, ત્યાં સંખ્યાના ભાગાકારનો લોગ થાય. અહીંયા જવાબ લખી નાખું છું 1/2 log 2. એના પછીની રકમ 14મો દાખલો, ઇન્ટિગ્રેશન 0 to 1 2x + 3 એના છેદમાં 5x² + 1. આવી ગોઠવણ છે. એ છે ને થોડુંક હા આના જેવું જ થાય, પણ ત્યાં 2 પદ છે એટલે જુદા પાડું પેલા. 2x ના છેદમાં દ્વિઘાત બહુપદી અને 3 ના છેદમાં દ્વિઘાત બહુપદી. મને લાગે છે દાખલો આ બાજુ લઈ લઈએ આપણે, કારણ કે 2 પદ જુદા પડશે ને, પછી આમ ઉપર નીચે લખશું તો એ સમજવામાં તકલીફ થાય, સાદુરૂપ આપવામાં અને ભૂલ પડે. અહીંયા લઈ લઈએ. ચાલો,
ઇન્ટિગ્રેશન 0 to 1 2x plus 3 એના છેદમાં 5x square plus 1 એટલે 2x ના છેદમાં 5x square plus 1 એમાં છેદનું વિકલન અંશમાં ગોઠવશું આપણે 13મા દાખલાની જેમ અને 3 ના છેદમાં એ પદ આવે ત્યાં પ્રમાણિત સૂત્રની ગોઠવણ કરશું. પહેલા તો છે ને બેને જુદા પાડીને લખીએ પછી બધું કરશું. 2x upon 5x square plus 1 એક આ સંકલિત અને બીજું 3 upon 5x square plus 1 આનું વિકલન થાય 10x એટલે તમારું ઉપર 5 થી ગુણવા પડશે ને આગળ 1/5 મૂકી દઈએ 10x upon 5x square plus 1 એટલે f dash x upon fx પ્રકારની ગોઠવણ થઈ ગઈ. આ 3 તો બહાર આવશે છેદમાંથી 5 કોમન કાઢી લઈએ 3/5 1 upon x square plus 5 કોમન કાઢો એટલે અચળ પદ કેટલું થશે 1/5 એટલે કે 1 upon √5 નો સ્ક્વેર. યાદ આવી ગયું ને પ્રમાણિત સૂત્ર 1 upon x square plus s square 1 upon a tan inverse x upon a 1/5 અહીંયા log માનાંક 5x square plus 1 from 0 to 1 3/5 એ તો અચળ હતા ને આગળ ઓલું સંકલન પ્રમાણિત સૂત્ર હમણાં તમને કીધું ને કયું 1 upon a tan inverse x upon a એટલે 1 upon a ની કિંમત 1 upon √5 tan inverse x ના છેદમાં a એટલે 1 upon √5 from 0 to 1 x બરાબર 1 મૂકીએ એટલે 5 ને 1 6 0 મૂકીએ તો log 1 આ √5 ઉડાડી દઈએ 12 અચળ છે 12 લઈ લઈએ છીએ પ્લસ 3 upon √5 tan inverse આ √5 તો ઉપર જાય ને એટલે શું થઈ ગયા √5x હવે x ના બદલે 1 મૂકીએ એટલે શું આવશે tan inverse √5 અને 0 મૂકીએ તો tan inverse 0 tan inverse 0 એ 0 થાય અને log 1 પણ 0 થાય એટલે આપણો જવાબ થશે 1/5 log 6 પ્લસ 3/√5 tan inverse of √5 મોટો જવાબ લાગે કા એમાં શું છે એના સરવાળા બાદબાકી ના થઈ શકે ને log વાળું પદ અને tan inverse એના કઈ સરવાળા બાદબાકી થાય નહીં એટલે એ તમને મોટું લાગે છે. ઓકે ચાલો એના પછીની રકમ જોઈએ 15મો દાખલો ઇન્ટિગ્રેશન 0 to 1 x into e raised to x square dx સંયોજિત વિધેય થઈ ગયું ને e raised to x square એ સંયોજન છે એટલે આદેશ વગર નહીં થાય એટલે આપણે x square ના બદલે t ધારશું x square બરાબર t વિકલન કરીએ x square નું વિકલન 2x થાય મને ખબર છે એ બેને છે ને અચળ તરીકે સીધા સામે લખી નાખશું આપણે 1/2 dt એટલે એક સ્ટેપ ઓછું થઈ જાય બરાબર પછી સીમાઓ બદલી નાખીએ તમને ઉદાહરણમાં શીખવાડ્યું છે x ની જગ્યાએ 0 મૂકો અહીંયા એટલે અનુરૂપ t ની કિંમત શું મળશે 0 અને x બરાબર 1 મૂકો તો t બરાબર 1 અહીંયા કિંમત જ મૂકી દેવાની છે 0 નો વર્ગ 0 અને 1 નો વર્ગ 1 તો i બરાબર ઇન્ટિગ્રેશન 0 to 1 e raised to t x dx નું મૂલ્ય
1/2 dt. તેમાં 1/2 તો અચળ છે. e raised to t નું સંકલન e raised to t from 0 to 1 e raised to 1 minus e raised to 0. e raised to 1 એટલે e અને e raised to 0 એટલે 1 એટલે 1/2 e minus 1 એનો જવાબ થયો. ઓકે, 16મો દાખલો જોઈએ. ઇન્ટિગ્રેશન 1 to 2 5x square upon x square plus 4x plus 3. તમે જુઓ, સંકલન માટે આ ગોઠવણ અનુચિત છે, કારણ કે અંશ અને છેદની ઘાત સમાન થઈ ગઈ ને, એટલે ભાગાકાર કરવો પડે. તો એના માટે છેદ જેવું પદ અંશમાં ગોઠવવું પડે. પણ છેદમાં x સ્ક્વેરનો સહગુણક 1 છે અને અંશમાં 5 છે, એટલે આપણે શું કરશું, 5 કોમન કાઢી નાખશું, બહાર લઈ લઈએ. હવે x સ્ક્વેર વધ્યા ને, તો છેદ જેવું પદ ગોઠવવા માટે 4x plus 3 ઉમેરીએ અને 4x plus 3 બાદ કરીએ. તો આપણને આવું મળ્યું. આ ગુણોત્તર કેટલો થઈ ગયો? 1 minus 4x plus 3 upon x square plus 4x plus 3. એ બીજું જે પદ વધ્યું ને 4x plus 3 ના છેદમાં x square plus 4x plus 3, છેદમાં અવયવ મળતા હોય તો તમે આંશિક અપૂર્ણાંકની રીત કરી શકો. સુરેખ અવયવ મળે છે તો આંશિક અપૂર્ણાંકની રીત સહેલી પડે. નહીતર શું કરવું પડે, તમારે છેદનું વિકલન અંશમાં ગોઠવવું પડે. પેલી mn વાળી રીત કરી હતી, ખબર છે? m ગુણ્યા છેદનું વિકલન પ્લસ n. તો એમાં વળી પાછા બે પદ થાય સંકલન કરવા માટે. તો બેટર છે કે આપણે છેદના સુરેખ અવયવ મળે છે તો આંશિક અપૂર્ણાંકની રીતથી એને સોલ્વ કરી નાખીએ. છેદના અવયવ x plus 3 x plus 1. હવે એટલા પૂરતું આપણે આંશિક અપૂર્ણાંકની રીત એનો ઉપયોગ કરવાનો થશે. ધારો કે 4x plus 3 upon x plus 3 into x plus 1 equal to a upon x plus 3 plus b upon x plus 1. तो 4x plus 3 equal to a into x plus 1 plus b into x plus 3. अच्छा, x बराबर -3 મૂકીએ એનું મૂલ્ય મેળવવા માટે. -12 અને +3 એટલે -9 વધ્યા ને. અહીંયા -3 મૂકશો તો 1 - 3 એટલે -2, એટલે એની કિંમત થશે 9/2. હવે x equal to -1. 3 - 4 એટલે -1. 3 - 1 એટલે 2. b equal to -1/2. એ કિંમત ત્યાં મૂકીને ન દર્શાવો તો ચાલે, સીધું સંકલન શરૂ કરી દો. પણ એક ધ્યાન રાખજો, જે પદ છે ને આખું, જેના માટે તમે આંશિક અપૂર્ણાંક રીતનો ઉપયોગ કર્યો છે, એની આગળ માઇનસ નિશાની છે. એટલે તમારા આ બે પદ છે ને, a અપોન અને b અપોન વાળા, એ બેની નિશાની માઇનસ થશે. એ ભૂલ ન થાય, એ ખાસ જોવાની. તો i બરાબર, પાછું સંકલન શરૂ કરી દઈએ. 5 ઇન્ટિગ્રેશન 1 to 2 1 માઇનસ એના છેદમાં એટલે 9/2 ના છેદમાં x plus 3 9/2 upon x plus 3 માઇનસ એવું આગળ માઇનસ હતા ને એટલે માઇનસ. અને b ની કિંમત એ માઇનસ મૂકીએ છીએ, -1/2 એના છેદમાં x plus 1. હવે બધાના સંકલન કરી નાખીએ. ચલો, ઈઝી થઈ ગયું ને. 1 નું x માઇનસ 9/2 log માનાંકમાં x plus 3 માઇનસ માઇનસ પ્લસ 1/2
લોગમાંનાંકમાં x+1 ફ્રોમ 1 to 2. x બરાબર 2 મૂકીએ 2 minus 9/2 log 3 ને 2 5 પ્લસ 1/2 log 2 ને 1 3 માઇનસ હવે x બરાબર 1 મૂકશું log 4 પ્લસ 1/2 log 2 5 માઇનસ થી ગુણી નાખીએ પછી પદ ભેગા કરીએ બરાબર એ ભેગા કરતા જશું કરતા જઈએ ચલો ને સમજાતા હોય તમને તો પછી 1 ને મારે અહીં લઈ લેવા પડે ને પદ ગોઠવતા જવું હોય ને તો ગોઠવતા જવાય કઈ અઘરું નથી પૂર્ણાંક અહીં લઈ લ્યો -1 પછી -9/2 log 5 માઇનસ માઇનસ પ્લસ 9/2 log 4 પ્લસ 1/2 log 3 માઇનસ 1/2 log 2 બરાબર એ લોગ વાળા પદ છે ને તમે ભેગા કરી શકશો સહગુણક સરખા છે ને 5 2 - 1 11 9/2 કોમન કાઢો તો log 4/5 થાય અને -9/2 કોમન કાઢો તો log 5/4 થાય પણ એ તો બે એક જ થયું ને એમાં શું ફેર પડે 9/2 log 4/5 અને અહીંયા 1/2 કોમન એટલે લોગના નિયમ પ્રમાણે ત્યાં થઈ જશે log 3/2 ઓકે આપણે જવાબ ટેલી કરીએ છીએ પણ જવાબ જોવામાં ખોટો સમય ના બગડે એટલે તમારા જવાબની ગોઠવણ એ મેં છે ને અહીંયા સાથે લખી રાખી છે ફાઇનલ આન્સર જે હોય ને છેલ્લે એ એટલે શું છે કારણ વગરના પાના બગાડ ફેરવીને ટાઈમ ના બગાડવો તમારો જવાબ છે ને એ આ સ્વરૂપમાં આપ્યો છે જો આને 5 થી ગુણી નાખીએ એટલે 5 માઇનસ 5/2 log 5/4 મેં તમને હમણાં કીધું ને 5/4 કરશો તો માઇનસ નિશાની આવશે આમ ગોઠવું છે અને માઇનસ log 3/2 આખું 5/2 ના ગુણાંકમાં છે એ અહીંથી હવે ટેલી કરી લ્યો જો આ 5 માઇનસ 5/2 9 into log 5/4 આપણે જે log 4/5 લખ્યું હતું ને એને વ્યસ્ત કરી નાખ્યું એટલે માઇનસ નિશાની આવે ને log 5/4 માઇનસ માઇનસ પ્લસ 5/2 log 3/2 થઈ ગયું જવાબ આ સ્વરૂપમાં લખેલો છે એવું આપણે શીખવું પડે શું કામે એમસીક્યુ માટે એમસીક્યુમાં નક્કી ના હોય જવાબની ગોઠવણ શું હોય કોમન ન નીકળતું એવું પદ કોમન કાઢીને જવાબની ગોઠવણ કરવામાં આવે એટલે તમને થોડાક કોમ્પિટિટિવ માટે તૈયાર કરવા પડે ને એટલે મને આજે એમ થયું કે જવાબ જોવામાં આપણે સમય બગાડીએ છીએ જવાબ ટેલી કરાવીએ દર વખતે લેટેસ્ટ બધા જવાબ છે એ લખી રાખીએ એટલે એટલો સમય આપણો બચી જાય ઇન્ટિગ્રેશન પેલું અહીંયા શું થાય કે તમે ક્લાસમાં મારી સામે હો તો તમને હું કહી દઉં જોવો જી છોકરાઓ જવાબ આવી ગયો તમે બેઠા બેઠા જવાબ જોઈ લ્યો અત્યારે હું બધું ચેક કરતો જાઉં એટલે ખોટો સમય બગડે બધા ઇઝી ગોઈંગ છે બધાના સંકલન મળે એવા છે ને sec² પ્રમાણિત સૂત્રમાં છે 10 x³ નું x ની 4/4 અને 2 નું 2x ફ્રોમ 0 to π/4 પેલા π/4 મૂકીએ છીએ એટલે 2 10 π/4 π/4 ની 4 છેદમાં 4 અહીંયા 2 ઉડાડી દઉં છું એટલે π/2 માઇનસ હવે 0 મૂકીએ 2 10 0 પ્લસ 0 પ્લસ 0 બે x વાળા પદ હતા ને એટલે 0 થઈ જાય ને અચ્છા 10 π/4 એટલે 1 સોરી
2 tan pi by 4 છે, સોરી 2 પ્લસ પાઈની 4 ઘાત, 4 ની 4 ઘાત એટલે 2 ની 8 ઘાત, અને છેદમાં 2 ની 2 ઘાત છે એટલે 2 ની ટોટલ ઘાત થઈ 10 છેદમાં, એટલે પાઈની 4 ઘાત છેદમાં 2 ની 10 ઘાત એટલે 1024, પાઈની 4 ઘાત છેદમાં 1024 પ્લસ પાઈ બાય 2. આ 3 એ 3 પદ 0 જ છે, tan 0 0 જ થાય ને, પ્લસ પાઈ બાય 2. બરાબર. પદનો ક્રમ થોડોક તમારા જવાબમાં આડાવડો છે સરવાળામાં, એટલે આ પદ પહેલા લખ્યું છે પ્લસ પાઈ બાય 2, છેલ્લે 2 મૂક્યા છે. એ કાંઈ ફેરફાર નથી કરવો, એ ફેરફાર ના કહેવાય. 18મી રકમ જુઓ, ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ sin સ્ક્વેર એક્સ બાય 2 માઇનસ cos સ્ક્વેર એક્સ બાય 2. જો માઇનસ નિશાની કોમન કાઢી લેવામાં આવે તો સૂત્ર છે, તો કાઢી લઈએ કોમન. ચાલો, સોરી, એટલે શું થઈ ગયું? cos સ્ક્વેર એક્સ બાય 2 માઇનસ sin સ્ક્વેર એક્સ બાય 2. કોનું સૂત્ર થઈ ગયું? cos x નું. ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ cos x. cos નું સંકલન sin છે ને સરળ, સીમાઓને સંગત મૂલ્ય ગણો. શું મળશે? sin પાઈ માઇનસ sin 0, પણ sin પાઈ 0 ને sin 0 એ 0. જવાબ -0 ના લખતા હો, આગળ માઇનસ નિશાની એટલે જવાબ -0 એમ. એવું લખાય? ઓકે, 19મી રકમ જોઈએ. ઇન્ટિગ્રેશન 0 ટુ 2 6x પ્લસ 3 અપોન x સ્ક્વેર પ્લસ 4. આવી ગોઠવણ તો કરી દઈએ હમણાં આપણે 14મા દાખલામાં. બે પદ જુદા પાડી અને પછી ગોઠવણ કરી લ્યો. બરાબર, પેલા બે પદ છૂટા પાડી લેશું, પછી ગોઠવણ કરશું. ઇન્ટિગ્રેશન 0 ટુ 2 6x અપોન x સ્ક્વેર પ્લસ 4 અને પ્લસ ઇન્ટિગ્રેશન 0 ટુ 2 3 અપોન x સ્ક્વેર પ્લસ 4. પેલા પદમાં છેદનું વિકલન અંશમાં ગોઠવવાનું છે. છેદનું વિકલન કેટલું? 2x. તો અંશમાં તો આપણી પાસે 6x છે. ઓકે, 3 બાર કાઢી લ્યો. ઇક્વલ ટુ 3 બાર કાઢ્યા. 0 ટુ 2 2x અપોન x સ્ક્વેર પ્લસ 4. બીજા પદમાં 3 અચળ 1 અપોન x સ્ક્વેર પ્લસ s સ્ક્વેર ની ગોઠવણ છે. 3 ને બાર કાઢીએ. ઇન્ટિગ્રેશન 0 ટુ 2 1 અપોન x સ્ક્વેર પ્લસ આ 4 છે ને એને 2 નો વર્ગ કરી નાખીએ, એટલે 1 અપોન એ tan ઇન્વર્સ x અપોન a વાળું સૂત્ર થઈ ગયું. અને પેલા પદમાં f ડેશ x અપોન fx, લોગ માનાંક x સ્ક્વેર પ્લસ 4 ફ્રોમ 0 ટુ 2 3 અચળ 1 અપોન a એટલે 1 અપોન 2 tan ઇન્વર્સ x અપોન a એટલે x અપોન 2 ફ્રોમ 0 ટુ 2. 2 નો વર્ગ 4, 4 ને 4 8, 0 નો વર્ગ 0 પ્લસ 4 એટલે log 4. 1/2 બહાર લઈ લઉં છું એટલે અચળ સહગુણક થઈ ગયો 3/2. 2 મૂકશો તો tan ઇન્વર્સ 1 અને 0 માટે tan ઇન્વર્સ 0. ઓકે, log 8 માંથી log 4 બાદ થાય તો શું વધે? log 4 ન વધે, log 2 થાય. સંખ્યાનો ભાગાકાર થાય ને. tan ઇન્વર્સ 1 એટલે π/4 અને tan ઇન્વર્સ 0 એટલે 0.
3 log 2 પ્લસ 3 પાઈ બાય 8 એનો જવાબ 3 log 2 પ્લસ 3 પાઈ બાય 8. ઓકે, ચાલો 20મો દાખલો જોઈએ. ઇન્ટિગ્રેશન 0 to 1 x into e raised to x plus sin pi x upon 4. sin pi x upon 4 છે એનું સંકલિત તો મળી જશે ઇઝીલી. sin 2x નું કરો છો એમ જ. x into e raised to x છે એમાં કાં તો તમારે ગુણાકારનો નિયમ ઉપયોગમાં લેવો પડે, એટલે પેલું ખંડસ્થ સંકલનનો નિયમ. અને એવું ના કરવું હોય તો e raised to x કાઉન્સમાં fx plus f dash x એની ગોઠવણ આ પ્રકારના દાખલામાં તમને શીખવાડી છે ને. x નું વિકલન 1 થાય ને એટલે 1 ઉમેરીને 1 બાદ કરી દો. ઇન્ટિગ્રેશન 0 to 1 e raised to x x minus 1 plus 1 જુદા પાડી દેવા છે બે. ઓકે, હાલો, ઈ હેલું પડે ને, આ ખોટો ગૂંચવાડો થાય. બેને જુદા પાડીને ગોઠવીએ, ભલે એક સ્ટેપ વધે, કઈ વાંધો નહીં. ખંડસ્થ સંકલન કરતા તો તોય ટૂંકું જ થશે. હો ભાઈ, આ પેલા પદમાં હમણાં જે ગોઠવણ કરીને એ જ ગોઠવણ કરશું આપણે. એટલે કારણ વગરનું તમારે ખંડસ્થ સંકલનના લાંબા પદમાં પડવું ના પડે. શું ગોઠવણ થઈ તમને ખ્યાલ આવ્યો? આ fx છે વિધેય અને આ એનું વિકલન છે e raised to x કાઉન્સમાં fx plus f dash x પ્લસ આમાં કઈ ગોઠવણ કરવાની નથી, એટલે હું અત્યારે એમને લખી નાખું છું. એનું સંકલન તો સીધું તમે લખી શકો છો ને. અચ્છા, આ શું થયું? e raised to x fx ની જગ્યાએ કોણ છે? x minus 1 from 0 to 1. સાઇન નું સંકલન માઇનસ કોસ પાઈ એક્સ અપોન 4 છેદમાં x નો સહગુણક પાઈ અપોન 4 ફ્રોમ 0 to 1. x બરાબર 1 મૂકીએ એટલે e કાઉન્સમાં 0 માઇનસ e રેઝ ટુ 0 કાઉન્સમાં 0 minus 1 અને અચળને બહાર લઈ લઉં છું -4 upon પાઈ. વ્યસ્ત થઈ જાય ને. હવે x બરાબર 1 મૂકીએ તો શું આવશે? cos પાઈ બાય 4 અને 0 મૂકીએ તો cos 0. આ 0 થઈ ગયું, આ 1 થાય એટલે એ માઇનસ માઇનસ પ્લસ 1 થઈ ગયા ને, -4 upon પાઈ cos પાઈ બાય 4 એટલે 1 upon √2 સોરી, અને cos 0 એટલે 1. આ √2 એ ઉડાડી દઉં છું એટલે 2√2 upon પાઈ અને પ્લસ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા -1 સાથે ગુણ્યા એટલે બરાબર. એટલે એ તમને જવાબ મળી ગયો. હવે બે એમસીક્યુ છે. હવે એમસીક્યુ એટલે આપણે તો દાખલા જ ગણીએ છીએ ને, સંકલ્પ ગમે ચેપ્ટરમાં એમસીક્યુ આવે એટલે આપણે દાખલો ગણી નાખીએ, પછી લાગુ પડતો વિકલ્પ એ જોઈ લઈએ કે ભાઈ કયો વિકલ્પ જવાબમાં આવે છે. 21મો દાખલો એટલે એમસીક્યુ ઇન્ટિગ્રેશન 1 to √3 dx ના છેદમાં 1 + x². આવું સંકલન તો હમણાં કર્યું હતું આપણે. 10મો દાખલો, સીમાઓ બદલાણી છે, યાદ છે ને? tan inverse x વાળું, tan inverse x from 1 to √3. tan inverse √3 minus tan inverse 1. tan inverse √3 એટલે π/3 અને tan inverse 1 એટલે π/4 એટલે શું જવાબ આવશે? π/12. ડી વિકલ્પમાં છે આન્સર ડી. અને 22મો પ્રશ્ન
0 to 2/3 dx upon 4 plus 9x square. છેદમાંથી 9 બહાર લઈ લઈએ પ્રમાણિત સૂત્ર ગોઠવવા માટે. એટલે અચળ પદ શું આવશે? 4/9. 4/9 છે એ 2/3 નો સ્ક્વેર થાય ને. આનું વ્યાપક સૂત્ર આવ્યું 1/x² + s². હમણાં ક્યાંક ઉપયોગ કર્યો હતો. હા, એ રહ્યું 19માં દાખલામાં બીજું પદ 1/a tan inverse x/a એટલે 1/2/3 tan inverse x/2/3 from 0 to 2/3. આ ત્રણેય ઉડી ગયા એટલે 1/6 અચળ પદ વધ્યું. હવે 2/3 મૂકશું. જુઓ ને, આને વ્યસ્ત કરવાની જરૂર નથી. 2/3/2/3 એટલે 1 થઈ ગયા ને. અને 0 મૂકો તો 0. 0 ના છેદમાં 2/3 એટલે 0. tan inverse 1 એટલે π/4. tan inverse 0 એટલે 0. એટલે જવાબ થયો π/24. તમારો આન્સર વિકલ્પ છે સી. ઓકે, એટલે આપણું 7.9 પૂરું થયું. 7.10 માટે હજી આપણે કાંઈ એક્સ્ટ્રા મહેનત કરવાની નથી. અનિયતમાં જે કાંઈ શીખી ગયા છે એનો જ ઉપયોગ કરવાનો છે, અને નિયત છે એટલે સીમાઓને સંગત મૂલ્ય ગણવાના છે. પછી કેટલા ગુણધર્મો એડ થશે ત્યારની વાત ત્યારે. અત્યારે તો આપણે આમ જ ચાલુ રાખવાનું છે. એ બાને અનિયતનું રિવિઝન થાય છે અને નિયત શીખાય છે. બરાબર, મળી આવતા લેક્ચરમાં. ચાલો.